ચૈત્ર માસ 9 અને 10ના દિવસે મહેસાણા જિલ્લાના વાલમ ગામમાં હાથિયા ઠાઠુ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી ઉજવાય છે। છેલ્લા 700 વર્ષ જૂની આ પરંપરા આજે પણ અહીંના સ્થાનિકોએ અકબંધ જાળવી રાખી છે। આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે અને રથ સાથે ભાગી ભક્તિનો અનેરો આનંદ માણે છે। વાલમ ગામના નાગર બ્રાહ્મણ ભાઈઓ અને પાટીદાર ભાઈઓ દ્વારા આ પ્રસંગને ધામધૂમથી હાથિયાના સ્વરૂપે ઉજવવામાં આવતો હતો। ત્યારબાદ વાલમ ગામના બીજા ભાગના પાટીદાર ભાઈઓ એટલે કે ચંદાજ ભાઈઓ દ્વારા એ હાથિયાને જોવા માટે ઠાઠ કરીને ગયા અને એક ઠાઠાને રથને ઓપ આપી અને સામેઈઓ કરી આવ્યા। ત્યારબાદ બંને હાથીઓ અને ઠાઠાની ગામની અંદર જબરજસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે રાખી અને આ પ્રસંગ